સાહેબ, જિંદગીમાં જે દિવસો એવા લાગે ને કે કંઈ સમજાતું નથી, એવા દિવસો હંમેશા ભગવાનને ભરોસે છોડી દેજો. કદર અને કિંમત એ જ કરી શકે જેની પાસે એક હોય. બાકી જેની પાસે ઘણા બધા હોય એને એકની કિંમત ના ખબર હોય. તમે ભલે કદરૂપા ચહેરાની મજાક કરો સાહેબ, પણ બરબાદ તો હંમેશા સુંદર ચહેરો જ કરે છે. પૈસા માનવ ઇતિહાસની સૌથી ખરાબ શોધ છે, પણ મનુષ્યના ચરિત્રને પારખવાની સૌથી વિશ્વસનીય સામગ્રી છે. જે પરીક્ષા લઈ રહ્યો છે ને સાહેબ, તે વારંવાર ખુશીઓ આપશે અપરંપાર. સાહેબ, જીવનમાં યાદ રાખજો કે જ્યારે ખરાબ માણસોનો અનુભવ થાય ને ત્યારે જ સારા માણસોની કદર થાય. સાહેબ, ઈશ્વરના ખાતામાં આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં, પણ આપણા કરેલા કર્મ જમા થાય છે. સાહેબ, આપણી હારનું કારણ આપણી નબળાઈ જ હોય છે, બીજાની તાકાત નહીં. સાહેબ, ખોટા માણસો પાછળ લાગણીઓ ન વેડફતા, જેને જરૂર છે એની કદર કરજો. ઇતિહાસમાં નામ એમ નથી લખાતા સાહેબ, તેના માટે સારા કામ કરવા પડે છે અને તેમાં મળતી બદનામી પણ સ્વીકારવી પડે છે. સાહેબ, જીવનમાં ભાગ્યશાળી તો એને કહેવાય જેને ભોજનની સાથે ભૂખ છે અને પથારીની સાથે ઊંઘ છે અને ધનની સાથે ધર્મ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે હોય તેની કદર કરીને આનંદમાં રહો. બાકી દુનિયામાં ઘણા લોકોને ઘણું બધું જ ખૂટે છે. સાહેબ, જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય ને ત્યારે જ તમારા સપના સાકાર થઈ શકે. સાહેબ, વિચારોને શુદ્ધ બનાવો, કારણ કે પાપ શરીર નથી કરતું, વિચારો કરે છે, અને ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે. સાહેબ, અંદરની નફરત તો લોકો 1 મિનિટમાં ઓળખી જાય છે, પરંતુ લાગણીઓને ઓળખવામાં વર્ષો લગાડી દે છે. સાહેબ, લાગણીની રમત હોય ને એ તો જીતી શકાય, પણ તેના લીધે ગુમાવેલ વિશ્વાસને ફરી પાછો નથી જીતી શકાતો. બસ એક ભૂલ કરો અને પછી જુઓ, બધા પોતપોતાની ઓકાતથી તમને માપશે. સાહેબ, બહાના માત્ર એવા લોકો માટે જ હોય છે જેની પાસે સફળ થવાનું કોઈ કારણ નથી હોતું. જિંદગી ક્યારેય સરળ નથી હોતી સાહેબ, અને સરળ હોય એ જિંદગી સારી નથી હોતી. શુભ કાર્યમાં વિઘ્ન 100 આવશે સાહેબ, પણ સાહસ કરશે એ જ અહીં ફાવશે. લોકો ઈર્ષા ભલે તમારી કરે સાહેબ, પરંતુ સફળતા શરમથી નહીં, સાહસ કરવાથી મળે છે. ખરાબ સમય એક એવી તિજોરી છે સાહેબ, એ તિજોરીમાં સફળતાના હથિયાર પડેલા હોય છે. બીજાનું સુખ જોઈને ક્યારેય દુઃખી ન થવું સાહેબ. સૂરજ હોય કે ચાંદ, બંને પોતપોતાના સમયે ચમકે છે.
નફરત કરીને કોઈનું માન શા માટે વધારો છો? માફ કરીને શરમાવી દેવાની ટેવ પાડો. સાહેબ, ખાલી વિચાર કરવાથી નહીં, સમયની સાથે આગળ વધવાથી રસ્તો મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મહેનત હંમેશા એવી કરો કે ભાગ્ય પણ તમારી સાથે સાથ આપવા માટે મજબૂર થઈ જાય. લોકો તમારી ટીકા કરે તો રસ્તો ન બદલતા સાહેબ, કારણ કે સફળતા શરમથી નથી મળતી, સાહસ કરવાથી મળે છે. સાહેબ, બદલો લેવાની ખુશી તો માત્ર એક દિવસ જ મળશે. હંમેશા માફ કરવાની ખુશી આજીવન રહેશે. સાહેબ, જે માણસ મહેનત કરે છે ને તેની સાથે ભલે કોઈ ના હોય, પરંતુ ઉપરવાળો તો જરૂર હોય છે. મુશ્કેલ સમયમાં જ્યારે મનમાં ધીરેથી અવાજ આવે છે કે બધું સારું થઈ જશે, બસ આ અવાજ ઈશ્વરનો હોય છે. સાહેબ, ભાગ્ય આપણા વિચાર પ્રમાણે નથી ચાલતા, આપણા કરેલા કર્મ પ્રમાણે ચાલે છે. સાહેબ, જીવનમાં હંમેશા યાદ રાખજો કે સંબંધ બધાની સાથે રાખજો, પરંતુ વિશ્વાસ કોઈ ઉપર ન રાખતા. સાહેબ, સ્ટેટસ બદલવું તો ખૂબ સહેલું છે, પરંતુ સ્ટેટસ બનાવવું ને તે ખૂબ અઘરું છે. રૂપિયાથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે ખુશી આપે છે. સાહેબ, સાહેબ, જે વ્યક્તિને મળવાથી ખુશી મળે ને એવી વ્યક્તિ આ દુનિયામાં ખૂબ ઓછી મળે છે. મનમાં જીતવાની આશા હોવી જોઈએ મારા સાહેબ. નસીબ ભલે ના બદલાય, પણ સમય તો ચોક્કસ બદલાય છે. સંબંધોને સ્વાદિષ્ટ બનાવવા હોય તો એમાં શેર અને કેર નામના 2 મસાલા ભેળવવા પડે છે. સાહેબ, કાળીનો એક્કો પણ નાનો થઈ જાય છે સાહેબ, જ્યારે મનગમતો જોકર નસીબમાં આવી જાય. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરો અને મારો ગુજરાતી સુવિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો.